વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે જઈએ છીએ બકાલામાં આટો મારવા, કેમ કે અવલબેન આવેલા છે ને એટલે આપણે જવાનું છે બકાલામાં આટો મારવા. હું અહીંયાથી હમણાં છે ને આવીને ઈસું ને તો એકાદું 2 દિવસથી ગઈ નથી. ફાઇનલી આજે આપણે જવાનું છે બકાલામાં આટો મારવા અને શું કહેવાય કે જોવાનું છે બકાલું કાંઈ આવ્યું કે નહીં એમ. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો, ગમશે તમને. અને શું કહેવાય કે વિડીયો સારો લાગે ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વખત હોય ને તો સબસ્ક્રાઈબ કરજો. શું કહો અવલબેન? આમાં કાકડી આવે ને તો અમને ખવડાવજો ને જો હું આવીને તો બધા પેલા ખાઈને ભેને નીરદે. અત્યારે જ આપી દઉં તો? હા તો નહીં કાઈ કે. હાલો ફેમિલી, અમે છે ને હજી આમાંથી ત્યાં લે કે કાકડી આપણે તોડી નથી, પણ આપણે છે ને અવલબેનને દેવા હાટું થઈને એક કાકડી ગોતવાની છે અને ઝડવી જ જોઈએ એકાદી કાકડી. મને જે ખબર છે નહીં આમાં શરૂ થયું કે નથી શરૂ થયું મને જડી ગઈ. સમજો હું બહુ આખું ને હારી છું, મને જડી ગઈ. અવલબેનને જડી ગઈ કાકડી. જો કેમ આ પહેલી વેલી કાકડી છે હો. જેમ જો તો તમારે ભગવાનને કરવાની હોય તો રહેવાજો કદાચ. નહીં એમ તો અમે ઓલી બાજુથી અહીંયા પહેલી વેલી છે, ઓલી બાજુથી અમે કેદું ના ખાઈએ. એમ તો એવું બધું છે ને. આમ જો ફેમિલી કેમ મસ્ત મજાની કાકડી એક છે ને હે, હજી આમ મોટી મોટી થાય પણ આજમાં આપણે છે ને આ તોડી અવલબેનને આપી દે. કાકડી તોડી ભગવાનને ધરી દીધેલી છે. હા હા તો મને આપી દેજો, નકર ભગવાનને ધરવા રહેવાજો પેલા. હા તો આ છે ને આપણે અવલબેનને તોડીને આપી દેવાની છે. અને શું કહેવાય કે આવી રીતનું કાકડી ને એવું બધું શરૂ થઈ ગયું, સોળીથી શરૂ થઈ ગયું. બસ એમ ન માનતા, પણ હજી આપણે ઉતારી નથી. હજી હાવ કોણી છે. તો આવી રીતની સોળી થઈ ગઈ છે. અને વહેલા પાસા થઈ ગયા છે, વહેલા બધા ખૂટવા જોયા પાસા. અને જો આવી રીતની સોળીમાં છે ને બધે ફૂલ ઉગડી ગયા અને સોળી આવવા મળી. જો કેમ મસ્ત મજાની લાટ બધું કાકડીઓ આવી હાલો. હોય. અહીં જો કાકડી અવલબેને તોડી લીધી. જો કેવા લે ઉપાડી આવી આમ રાખા એ તો આપણે વડકા મારશે. બસ બગાડ નાખશે વડકા નો મારે કા. બાકી આમ જુઓ કેમ બકાલું આવી છે હવે. હો અવલબેન બકાલું ખાઈને લેવા આવજો. તમારે બકાલું આવતું થઈ જાય હવે. હા બકાલું અમારે આવતું થઈ જાય. બાકી હું હવે જોઉં છું આમાં કાકડી ગોતું દીધી હોય તો કંઈ. પણ આમાં અહીંયા જો સારું છે, નાનું એવું સારું છે ને એવી રીતનું હે. ગવારને બવારને વધવા માંડ્યું એટલે વાંધો નહીં આવે. હવે બકાલા વિના નહીં રહી. હવે ગામમાં બકાલ લેવા નહીં જવું પડે અને બકાલો અહીંયા આવી જાય. ભીંડો, ગવાર, ચોળી, પછી શું કહેવાય દૂધિયા, ટીહોડા, કારેલા એવું બધું બકાલો આવી છે હવે અમારે. અહીંયા જો હવે અમારે એટલી કંઈક સોળી છે. જો તમે જોઈ શકતા છો અહીંયા એટલામાં સોળી છે, ઓલપા થોડાક ભીંડા છે, આમાં એટલીમાં સીભડા અને કાકડી, ગવાર એવું બધું છે. તો આવી રીતનું. અને આ છે ને અમે પાછું વરસાદ પહેલાં થોડુંક વાવી દીધું. હું પાણી પાઈ સોળી અમે વરસાદ થયો ને પછી વાવી. ગવારને એવું છે ને વરસાદ પહેલાં વાવી દીધું. હા છે કાકડી ને એવું બધું. એટલે છે ને અત્યારે કાકડીને એવું આવતા શરૂ થઈ ગયું એમ. નગર હજી હમણાં આવત નહીં પણ વહેલું સોંપી દીધું હોય ને એટલે શરૂ થઈ ગયું એમ. પેલા ફઈ દીકરો તો આમ રમબે એને કાકડી યારે મજા આવી ગયેલી છે એટલે કેવલ એવું છે એ કેવું એવું છે સીપડું હે ગાઈસ. હવે અમારે છે ને રીંગણું તમને દેખાય તો અહીં જરૂર એક મોટું છે હે. કેવું રીંગણું છે તો એક જ છે. બાકી એટલી રીંગણી છે ને એમાંથી હજી એક જ રીંગણું છે. બાકી બીજામાં હજી આવી છે પણ થોડી વાર લાગશે એમ. હવે આપણે જઈએ ઓલી બાજુ. તો ફેમિલી પડી ગઈ છે અત્યારે હાંસ પડી ગઈ. આપણે સોળીમાં વિડીયો ઉતારવા ગયા થોડોક, પણ શું કહેવાય કે ના હતું ને એવું જ તે આપણે ખેતી સોળીમાં હતું એટલે હું કાંઈ પછી ગઈ નહીં બહુ. અને શું કહેવાય કે પછી અવલબેનને હતા ને તો એને ઘરે વયું જવાનું હતું તો એવું બધું હતું એટલે હું પાછી ના જી નહોતી અને વિયાવી ઘેરે. પછી અવલબેનની વિયા જાય ને ઘેરે ને એવું છું. ત્યાં પછી મારે છે ને થોડું ઘણું બધું કામ હતું તો કામમાં લાગી જઈ. મને એમ કે સાહેબ થોડો વિડીયો ઉતારશે પણ સાહેબે ઉતાર્યો નહીં ને એ હતી એના કામમાં બધે હતા એટલે સાહેબે ન ઉતાર્યો ને કાંઈ હું મારા કામમાં હતી એટલે સાહેબે મેં ન ઉતાર્યો. એવું બધું છું. અને અત્યારે હું છે ને નાખું છું કેવલભાઈને હિસકો. કેવલને ખવડાવું છું. વાળું પાણી કરી લીધા છે બસ નેવરા થઈ જશે એકદમ. અને શું કહેવાય કે આજે છે જાગરણ. કૃષ્ણાબેન વ્રત રહેલા હતા તો એને 12 વાગ્યા લગ્નનું જાગરણ કરાવવાનું છે આજમાં. તો 12 વાગ્યા લગ્ન જાગવાનું છે અમારે ને બસ 12 વાગ્યા લગ્ન જાગ્યું પછી હોઈ જાઉં. આખી રાતનું જાગરણ એ હોય પણ આખી રાતનું જાગરણ અત્યારે છે કે કૃષ્ણ આખી રાત જાગી ન હોય કે એટલે આપણે ખાલી છે ને 12 વાગ્યા લગ્ન જગાડવાની છે. એને નકર તો અત્યારે કારની હુજ્જી હોય. જાગરણ છે ને તે અત્યારે કિંજલની આરે રમવા ગયેલી છે એના ઘેરે, નકર તો કારની હુજ્જી હોય. હમણાં જ જીશે હજી આ ઘડી થોડીક વાર લાગી જ નહીં હોય. નકર તો અહીંયાથી હમણાં ઘડીક થાય ને તો આવી છે પાછી. એને પાછું અત્યારે થાય ગોઠે નહીં, ઘડીક થઈને ઘેરે આવે, ઘડીક થઈને ઘેરે આવે એટલે હમણાં આવી છે પાછી. ને આજે છે અમારે જાગરણ. સાહેબ અત્યારે તે અહીંયા છે નહીં, એને ગામમાં જવાનું શું છે કેમ કે કાલ અમારે શ્રીમત છે ને તો કંઈક ના બધી વસ્તુ જોતી હોય લેવી કરવી, કોકને લેવા જવાની એવું બધું હોય એટલે ગામમાં ગયેલા છે અત્યારે પાછા એવું બધું છે.
તો શું કહેવાય કે આજે તો અમારે જાગરણ છે, 12 વાગ્યા લગન જાગવાનું છે અને સવારમાંથી પાછું 4 વાગ્યાનું વહેલા ઉઠવાનું છે, કેમ કે મહેમાન આવે ઘણા બધા, તો મહેમાન હાટું રાંધવાનું, રસોઈ પાણી બધું બનાવવાનું ને, માતાજીના નિવેદ ને એવું બધું બનાવવાનું હોય, તોય તેના છે ને વહેલા જાગવાનું થાય. 12 વાગ્યા લગન આમે તે અત્યારે જાગવાનું છે અને સવારે વહેલા જાગવાનું થાય, એવું બધું છે. પણ હવે જે થાય જોયું જાય, સગાઈ તો જાય ને ત્યાં જાય, જાગી જવું પડશે. મહેમાન ઘણા આવી છે એટલે રસોઈ પાણી બનાવવા હાટું થઈ એ બધું છે. મારે ત્યાં આજે છે ને વહેલા ભેંસ દોઈ જોઈએ, કેમ કે કામ બધું હોય એટલે વહેલા ભેંસને એવું દોવું પડે, એવું બધું છે. ને શું કહેવાય કે હું અત્યારે તો એની છતાંય જાઉં છું. અત્યારે સોળીમાં ફૂલ કેમ છે દેખાડું તમને બધાને. મેં કીધું હોય હું અહીંયા હવે આપણે ઓલા બગીચામાં જઈએ એમ, પણ પછી છે ને આવલબેનની ભાઈ કહે ને તે હું પછી કંઈ જઈને વી આવી હતી. તો સારું હાલો હું છે ને કેવલભાઈ સુઈ જાય ને પછી જાઉં, હમણાં પાછી બત્તી લઈને જાઉં છું. અત્યારે સોળીના પાંદડા કેમ થઈ ગયેલા હોય, કેમની ફૂલ કેમ હોય, કેમની એ બધું દેખાડું તમને બધાને. તો કન્ટિન્યુ બનાવી દેજો અમારા વિડીયોમાં. વિડીયોનો જતા કોઈ લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, તો નવા વિડીયો જોવા મળશે તમને બધાને. અને શું કહેવાય કે બસ હવે કાંઈ કહેવું નથી, કેમ કે મને છે ને પછી નીંદર આવે, હું ખાઈ લઉં એટલે મને તરત નીંદર આવે, કામકાજ ઉકલીને ફટાફટ મારે હોઈ જવાનું હોય, અને બદલે છે ને આજે જાગવાનું છે, જાગરણ છે એટલે તો જાગ્યું. ને આમ પાછી મને છે ને ઓલી વખતે જાગરણ હતું ને તે આખી રાત મને ન નીંદર આવી, જાગતી હિસ્તી બોલો, નકર મારે થાય જગાતું નથી. પહેલાં હું બહુ જાગતી, હવે જગાતું નથી, ખાઈ લઉં એટલે તરત નીંદર આવવા માંડે, એટલે હોઈ જવું પડે, બધું કામ ફટાફટ ઉકલી એવું બધું હોય. પણ જાગરણને હોય ને તેથી પાછી બહુ નીંદર ન આવે, બોલો સારું કહેવાય તેથી ન આવે. મારે હજી એક શું કહેવાય એક વ્રત છે ઉજવવાનું, પણ હવે જ્યારે અષાઢ આવશે તેથી ઉજવીશું બીજું હું. સારું હાલો કેવલ હોઈ જાય, હું બલબેલ કરીને તો કેવલ લઈ નહીં હોવે એટલે હું ઘડીક બોલવાનું બેન કરી દઉં, કેવલને હુવરાઈ દઉં, પછી જાઉં તમને બધાને છોડી દેખાડવા. તો ફેમિલી કેવલભાઈ હોઈ ગયો છે અને હું હવે જાઉં છું સોળી વગી, બત્તી લઈ લીધી છે મસ્ત મજાની, અને જાઉં હવે સોળી દેખાડવા તમને બધાને. અત્યારે સોળીના જો કેમ દેખાય, આવી રીતની દેખાય કંઈક, જો તમે જોઈ શકતા છો અંધારે. તો અત્યારે તો શું હોય આવું દેખાય, જુઓ છે ને સોળી મસ્ત લીલી સમ, કેમ મોટી થઈ ગઈ ને, કેટલી ઊંચી સોળી છે તો આમ તમે જોઈ શકતા છો. આમાંયથી મોહિકા પાસા થઈ ગયેલા છે, જેમ મોહિકા ખૂટતા જાય ને એમ વધારે ફૂટતી જાય એવું હોય, પણ કોક પાસા નીકળતા જાય એટલે મેં 2 વખત આમેલી ખૂટી નાખ્યા, હજી ખૂટવા જોઈશે પાછા. જુઓ આવી રીતની સોળી છે, સોળી આવવાનું શરૂ થઈ ગયું છે. હવે દેખાડું તમને સોળી ચડી આવી જરી આના કરતાં મોટી પણ થઈ ગયેલી છે હો, છે ને સોળી અહીં જરી આ બત્તીમાં કંઈ હેરખું દેખાતું નથી બોલો ફેમિલી, એવું બધું છે. બાકી જો ઓલે પણ એવું થયું અહીંયા સોળી છે એટલે 2 ઠેકાણેથી છે ને હવે આપણે શાક થઈ જાય એવું બકાલું, થોડાક દીમાં સોળી ભરાઈ જાય એવું લાગે છે મને, કેમ કે આ સોળી ખાવાથી બહુ મીઠું શાક થાય. અને બસ હવે તમે વાટ જ જોઈ રહ્યા કેદી આવે, કેદી સોળી થાય એ. બાકી અહીંયા આપણી કોથમરી છે, પણ કોથમરી છે કે કોથમરીમાં ઘણા એમ કહે કે વરસાદ માથે પડે ને ડાયરેક્ટ એટલે એ બળી જાય, તે બળી ગઈ અમારે ત્યાં તો ટેક છે, તો વરસાદનું પાણી હાવ માથે પડે એટલે એ બળી જાય એમ કીધું ઘણા ખરા એ. એટલે છે ને કોથમરી રાખવી હોય તો એની માથે કંઈક આસું ઓલું કરવું પડે તો કોથમરી રહે એમ કીધું. તો હવે પાછા ધાણા નાખશું અને પછી એવું કંઈક કરશું તારે થાય. બાકી અત્યારે તો જો છે પણ જો આવું કોક તાક છે, બીજી ઘણી ખરી છે ને વચમાં થોડોક વરસાદ નહોતો આવ્યો ને એટલે બળી ગઈ, પાણી આપણે કાંઈ પાયું નહોતું. ને લસણ જુઓ, લસણ મસ્ત થઈ ગયું પાછું. જુઓ લસણ તો મને એમ હતું કે ઉગશે જ નહીં ને થાય જ નહીં એમ, પણ કોથમરી કરતાં તો લસણ મસ્ત થઈ ગયું. જુઓ થઈ ગયું ને જોરદાર, કાંઈ ઘટે નહીં એવું મોટું લસણ થઈ ગયું છે. એમાં ખડબડ થઈ ગયું છે તો એ આપણે નીંદવાનું ને બધું બાકી છે હજી, એવું બધું છે. ને શું કહેવાય કે અત્યારે સોળીના ફૂલ ને પાન ને એવું જો બધું આવું જ દેખાય છે કંઈક, જોઈએ અત્યારે ફૂલ પાછા આવા થઈ જાય વાહ, નકર આવા ન હોય. દિવસે સવારે છે આમ ઓલા બીજા કલરના આવે, બીજો કલર બદલી જાય એમાં, એવું બધું છે. હવે હું વહી જાઉં પછી ઘેરે, કે કેવલ સાક્ષી કે તો ઘેરે પાછું કોઈ છે નહીં એટલે. તો ફેમિલી સોળીને હું તમને બધાને દેખાડી દીધું, કેમ કે આપણે કીધેલું હોય ને કીધા પ્રમાણે બધું કરવું પડે, એટલે મેં જો અત્યારે અંધારે તો અંધારે સોળી દેખાડી આવીશું તમને બધાને. પકાલું ઘણું ખરું દેખાડ્યું છે. પછી કાકડીઓ અમારે આવવા મળી છે, તો આ કાકડી અવલબેનને તોડીને દીધી ને એ મસ્ત કાકડી હતી. અને શું કહેવાય કે એ આમ ગણીને તો ત્રીજી કાકડી હતી અમારે. એ પહેલાં 2 અમે ઘેરે ખાઈ ગયા હા,
અને આ ત્રીજી કાકડી અવલબેનને આપી દીધી. બાકી હવે તો કાકડીયું ને એવું બધું ખૂટશે જ નહીં. આવશે ત્યારે ધોવામાં આવશે. અત્યારે જે આવે પણ કોકોક આવે ને આવશે ને પછી તો લાગત બહુ વધતી આવશે. હજી તમે સોંપેલ છે કાકડી ને બીજા ચીબડા ને એવું બધું, પણ છે ને ઉગીને નાનું નાનું થયું, કેમ કે હમણાં સોંપ્યું ને એટલે. બાકી એ બધું વહેલા થઈ જાય એટલે આવશે જોરદાર કાકડીયું, કંઈ ઘટશે નહીં. પોર આપણે કેટલી કાકડી આવી હતી, વાત પૂછોમાં એટલી કાકડીઓ આવી હતી બોલો. એવી ને ખાવાની પણ મજા આવે. મીઠું મરચું નાખી ભૂખ લાગી હોય ને ત્યારે ખાઈએ એટલે બહુ મીઠી કાકડી લાગે. એ ને શું કહેવાય કે હું તો પાછી વહી આવી સૌ હિસકે. અવલબેનની છોકરી હેતલ ને એ બધા આવેલા છે, પણ એ બધા બહાર છે અત્યારે. આનંદ મમ્માની હેતલ, પછી રાજભાઈ આવેલા છે, રાહુલ આવેલા છે, જાગરણ કરાવવા ઘણા ખરા આવેલા છે, પણ એ બધા છે ને બહાર છે અત્યારે. અને હું એકલી કેવલભાઈ પાસે સૌ એવું બધું છે. એની કરતાં આ ચેનલમાં તમે સપોર્ટ ઘણો આપો છો, તો એવી જ રીતના ધનજીની મોજ ચેનલ છે એમાંય સપોર્ટ આપજો બધાય, કેમ કે એ અમારી ચેનલ છે, એમાં મહેનત કરીએ છીએ. અને આમાં તો જેવો તેવો વિડીયો હોય ને તોય તે કેટલો વિડીયો આવી જાય બોલો. હાવ જેવો તેવો કાંઈ હાવ શું કહેવાય કે કંઈ ઠેકાણા વિનાનો વિડીયો હોય ને તોય તેનામાં આવી જાય બોલો. એવું બધું છે. પણ બાકી કંઈ નહીં, સપોર્ટ આપતા રહેજો બધાય. તમારા સપોર્ટની જરૂર છે. તમારા સપોર્ટ ઉપર અમે શું કહેવાય કે હાલી જઈએ તમારા સપોર્ટના કારણે. એટલે સપોર્ટ આપતા રહેજો બધાય. બસ મળશું એક નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.